તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે જીએસઆરટીસી નહીં જે નિગમને લગતી માહિતીના પ્રશ્ન જે છે પરીક્ષામાં પૂછાતા હોય છે, તો આપણે આ વિડીયોમાં છે નિગમને લગતી માહિતીના અગત્યના એમસીક્યુ પ્રશ્ન જોવાના છે। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે જીએસઆરટીસી નું પૂરું નામ જણાવો। પૂરું નામ પૂછવામાં આવ્યું છે, તો તમને ઓપ્શન આપેલા છે અલગ અલગ, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે મિત્રો, તે જીએસઆરટીસી છે તેનું ફૂલ ફોર્મ અથવા તો પૂરું નામ તેનું થશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જીએસઆરટીસી ની સ્થાપના ક્યારે થઈ હતી। તો ઓપ્શન તમને આપેલા છે 1 એપ્રિલ 1950, 1 જાન્યુઆરી 1947, 1 ડિસેમ્બર 1975 કે 1 મે 1960। તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે, 1 મે 1960 ના રોજ છે જીએસઆરટીસી ની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જીએસઆરટીસી નું મુખ્ય મથક છે તે ક્યાં આવેલું છે। તો ઓપ્શન આપેલા છે નરોડા અમદાવાદ, ગાંધીનગર, રાણીપ અમદાવાદ કે વડોદરા ખાતે। તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, રાણીપ અમદાવાદ ખાતે છે મિત્રો જીએસઆરટીસી નું મુખ્ય મથક છે ત્યાં આવેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી છે। તો ઓપ્શન આપેલા છે ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1960, રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950, મોટર વ્હીકલ એક્ટ 1988 કે નિગમ સ્થાપના ધારો 1955। તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 ના કાયદા અંતર્ગત છે મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી ની સ્થાપના કાયદા હેઠળ જે છે કરવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નિગમની બસો માટેની જે સ્ક્રેપ એટલે કે ભંગાર કરવાની જે નીતિ મુજબ જોઈએ તો બસ કેટલા કિલોમીટર ચાલ્યા પછી તેને છે નિવૃત્ત કરવામાં આવે છે, એટલે કે ભંગારમાં છે તે બસને આપી દેવામાં આવે છે। તો ઓપ્શન આપેલા છે 5 લાખ કિલોમીટર, 10 લાખ કિલોમીટર, 8 લાખ કિલોમીટર કે 15 લાખ કિલોમીટર। તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, 8 લાખ કિલોમીટર જે છે બસ હાલી જાય ત્યારબાદ તેને છે સ્ક્રેપ એટલે કે ભંગારમાં છે જે નીતિ મુજબ છે તે નિવૃત્ત કરવામાં આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જીએસઆરટીસી માં કયા વર્ષથી મહિલા કંડક્ટરની છે તે ભરતી જે છે કરવાની શરૂઆત કરવામાં આવી છે। તો વર્ષ પૂછવામાં આવ્યું છે કે કયા વર્ષથી છે મહિલા કંડક્ટરની ભરતી ચાલુ થઈ છે। તો ઓપ્શન છે 2010, 2012, 2014 કે 2005। તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, વર્ષ 2012 થી છે મિત્રો મહિલા કંડક્ટરની ભરતી કરવાની જે શરૂઆત છે તે કરવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જીએસઆરટીસી નિગમનું છે સત્તાવાર ધ્યેય સૂત્ર કયું છે। તો ઓપ્શન છે સેવામાં અને સેવામાં, સલામતી સવારી એસટી અમારી, સ્મિત સાથે સ્ટેરિંગની માઇલ, પ્રવાસીનું હિત એ જ અમારું લક્ષ્ય। તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, સલામત સવારી એસટી અમારી છે તેનું ધ્યેય સૂત્ર રહેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો એશિયાનું સૌથી મોટું એસટી વર્કશોપ છે તે ક્યાં આવેલું છે। તો ઓપ્શન છે વડોદરા, અમદાવાદ, નરોડા, રાજકોટ કે સુરતમાં। તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, નરોડા અમદાવાદ ખાતે છે મિત્રો એશિયાનું સૌથી મોટું એસટી વર્કશોપ છે તે આવેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જીએસઆરટીસી ના વહીવટી માળખામાં ચેરમેન ઉપરાંત વધુમાં વધુ કેટલા ડાયરેક્ટરો હોઈ શકે છે। ડાયરેક્ટરો એટલે કે નિર્દેશકો। તો ઓપ્શન આપેલા છે 10, 12, 15
કે 17? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે 17 જેટલા બીજા ડાયરેક્ટર હોય છે. એક મુખ્ય ચેરમેન હોય છે અને બીજા 17 ડાયરેક્ટરો જે છે ડાયરેક્ટરો અને નિર્દેશકો હોઈ શકે. ટોટલ 18 જણા થાય છે.